રાજ્યમાં આવતીકાલથી વરસાદનો બીજો રાઉન્ડ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। બંગાળ ઉપસાગરમાં બનતી સિસ્ટમથી ગુજરાતમાં વરસાદ થશે। આવતીકાલે ભરૂચ, છોટાઉદેપુર, પંચમહાલમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। દાહોદ, વડોદરામાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી। 31 જુલાઈ અને 1 ઓગસ્ટે મધ્ય ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થશે। ઓગસ્ટ મહિનાની 3 અને 4 તારીખ સુધી સિસ્ટમ સક્રિય રહેશે। નવસારી, વલસાડ, આહવાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી। રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે। મહેસાણા, સિદ્ધપુર, ઊંઝા, પાટણ, વિરમગામ, દસાડા, સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી। અમદાવાદ, ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવોથી ભારે વરસાદ પડી શકે છે। રાજ્યભરમાં આગાહી કરવામાં આવી છે। આવતીકાલથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે। આગામી 48 કલાકમાં ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। બંગાળનું ઉપસાગરની મજબૂત સિસ્ટમના લીધે તારીખ 30મી રાતથી 31મી જુલાઈના થઈ કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ વડોદરાના ભાગો, આણંદ નડિયાદના ભાગો, આણંદ નડિયાદના ભાગો, કપડવંજના ભાગો, પંચમહાલના ભાગો, છોટાઉદેપુરના ભાગો, ભરૂચના ભાગો, ઉપરાંત દાહોદના ભાગો, મહીસાગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 4 ઇંચ, 5 ઇંચ, તો ક્યાંક 8 ઇંચ, 10 ઇંચ અને તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। કુલ એક્યુમ્યુલેટેડ તો કોઈ ભાગમાં 20 ઇંચ સુધી પણ પહોંચી જવાની શક્યતા રહે। આ ઉપરાંત મહેસાણાના ભાગો, પાટણના ભાગો, સબી હારીજના ભાગો અને કડી કલોલના ભાગો, વિરમગામના ભાગો, સાણંદના ભાગો તેમજ માણસાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। અને આ ઉપરાંત સાબરકાંઠાના અન્ય ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। પરંતુ મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ કે અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે।